વડોદરાની જીઈબી સ્કૂલમાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે, જેના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષ રાઠોડની આંખમાં ગંભીર ઈજા થઈ છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યા હતા અને એક વિદ્યાર્થીએ ફેંકેલી બોલપેન સીધી હર્ષના આંખમાં વાગી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હર્ષના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. શાળા પ્રશાસને તેમના પુત્રને ઈજા થયા બાદ પ્રાથમિક સારવાર પણ ન આપી અને તેમને માત્ર ફોન કરીને બોલાવ્યા હતા. જોકે શાળાના આચાર્ય ભાગેશ ઠક્કરે આક્ષેપોનો લૂલો બચાવ કરતા કહ્યું કે અમે વિદ્યાર્થીઓને મસ્તી ન કરવા સમજાવીએ છીએ. કેટલા ધોરણમાં ભણે છે? મારું નામ શૈલેષ રાઠોડ, મારા છોકરાનું નામ છે હર્ષ રાઠોડ. એ વિદ્યુતનગર કોલાની અંદર જીબીની સ્કૂલ છે, એની અંદર 9મા ધોરણમાં ભણે છે. એના એ બરાબર 12 ને 5 જ્યારે 12 ને 10 સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા. ક્લાસ ટીચર જે હતા, જે મેડમ ક્લાસ ટીચર જ હતા, એમણે એટલું કહેવું છે કે મસ્તી શું કામ કરો છો, આ છે. તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં. અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો, જે પ્રિન્સિપાલ ઓફિસમાં ઝઘડો બગડો નહીં, છોકરા મસ્તીની અંદર કરતા હતા. તો એમની કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો, કોઈકને વાગી જશે. તો છતાં કંઈ બેદરકારી લીધી. ફૂટેજની અંદર બધું બતાવે છે, ત્યાં હું જોઈને આવ્યો છું. ને મારા છોકરાનો કંઈ વાંક નથી. જે છોકરાઓ તો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર, તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી જાય ને કે આ શું કરે છે. એ નીચે મોઢું નાખીને બેઠી હતી, બરાબર. કે શું કરે, આ છોકરાઓ મસ્તી કરતા હતા, એના ફૂટેજ બધા છે. અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા, પછી ભાઈ બોલપેન મારી, એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ હતી. અત્યારે કેવી સિચ્યુએશન છે? સિચ્યુએશન તો સારી છે, છોકરો બોલે છે, બધું છે, પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે. તો મારે ગુજરાત સરકારને એટલું કહેવું છે કે ઓલ ઇન્ડિયા, ઓલ ગુજરાતની અંદર કે આવા બનાવ ના બને અને છોકરાના મા બાપ આ તકેસ્થિત રહે એમ કે દરેક સ્કૂલની અંદર આવું ના થવું જોઈએ. હા, તો હું છું જીબીની અંદર છું, મારી સ્કૂલ જીબી જ છે, હું એવું નહીં માનતો, પણ આ બનાવ બીજી વખતે દરેક સ્કૂલની અંદર ના બનવો જોઈએ ઓલ ગુજરાતની અંદર. અને સરકારને નિવેદન કરું છું કે દરેક સ્કૂલની અંદર કે આ માર્ગદર્શન આપે કે છોકરાઓ આવી રીતના કરે છે એ થોડુંક દૂર કરે. જે પ્રિન્સિપાલ છે કે ક્લાસ ટીચરો છે એમનેથી દૂર કરે, છોકરાઓને સમજાવે કે આ વસ્તુ બનાવ બન્યો છે, છોકરાને મારી આંખ ગઈ છે અને ગળામાં વાગે તો છોકરાનો જીભ બી જાત, તો અમે શું કરત? 9મા ધોરણમાં. શૈલેષ રાઠોડ, વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં 9મા ધોરણમાં છોકરા ભણતો હતો. અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે 12 ને 10 જ્યારે ક્લાસરૂમમાં મેડમ નોટબુક ચેક કરી રહ્યા હતા, એ સમયે આ પહેલી બેન્ચીસ પર બેઠેલા છોકરાએ આ છેલ્લી બેન્ચીસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ. એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો, પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કર્યો. હા, ક્લાસ ટીચર ઉપસ્થિત હતા. એ બધા છોકરાએ નોટબુક ચેક કરી રહ્યા હતા. ક્લાસમાં એકદમ શાંત બેઠેલા, પણ છતાંય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા. અને આ છોકરાએ પહેલી બેન્ચવાળા છોકરાએ છેલ્લી બેન્ચવાળા છોકરાને આ પેન આપી, એમાં વચ્ચે કોઈને વાગી ગઈ. સાચી વાત છે, સાચી વાત છે કે આવા પ્રસંગો શાળામાં બને એ યોગ્ય ના કહેવાય. શિસ્તમાં છોકરાઓ ના રહે, યોગ્ય ના કહેવાય. એટલે રેગ્યુલર અમે પણ રિસેસ દરમિયાન અમારા 2 ટીચરો લોબીમાં ફરતા હોય છે, 2 ટીચરો ગ્રાઉન્ડ પર પણ રાખીએ છીએ. બધાની ડ્યુટી આપેલી છે કે જેથી આવા પ્રસંગો ના બને. પણ છતાં પણ આવા ઘણીવાર છોકરાઓ ન માનતા, ઘણીવાર કહેવા છતાં પણ આવું કરતા હોય છે, તે બહુ દુઃખની વાત છે. કોઈ પનિશમેન્ટ કે એવી કોઈ કરવામાં આવે છે આ રીતના બાળકોને? સાહેબ, અમે ઘણીવાર આવું હોય તો અમે છોકરાઓને 6-7 દિવસ માટે રેસ્ટ્રિક્ટેડ કરી દઈએ. બહુ મોટો ગુનો કર્યો હોય તો આપણે એમને શાળામાંથી બીજી શાળામાં બી મૂકી દઈએ, આવું કરીએ છીએ. પણ હવે પનિશમેન્ટ કંઈ યોગ્ય રસ્તો નથી, પણ સમજાવી મનાવીને એમની પાસે કામ કરીએ જેથી આવા પ્રસંગો ના બને. એટલે માટે આજે પણ અમે સવારે શું કર્યું, દરેક ક્લાસની અંદર દરેક ક્લાસ ટીચરે પહેલા પીરિયડની અંદર બધાને સમજાવ્યું કે આટલી નાની નાની વાતો ઘણીવાર કેટલી ગંભીર પરિણામ લેતી હોય છે. એ બધું સમજાવી અને તોફાન ઓછું થાય, ના થાય એને માટેના અમે પૂરા પ્રયત્ન કરીએ છીએ. અત્યારે એને હોસ્પિટલાઇઝમાં દાખલ કર્યો છે. કાલેનું ઓપરેશન પણ થઈ ગયું છે. સર, કેટલી ગંભીર બાબત છે? આંખમાં પેન વાગવી વિદ્યાર્થીનો આંખ જેવી સેન્સિટિવ વસ્તુની અંદર વાગે એટલે એ ગંભીર વસ્તુ જ કહેવાય. ઓકે, થેન્ક યુ.